માતાજી, સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે રામનગર રેલવે સ્ટેશન. આજે આપણે લેટ આવ્યા છીએ, 5:30 વાગી ગયા છે. જુઓ તમે ખાલી સવારનું ટ્રાફિક જોવો હોય એનો. એક મિનિટ તમને હું અત્યારનું ટ્રાફિક બતાવું છું. અંદરની સાઈડ પૂરું ભરેલું છે ટ્રાફિક. આ બાજુ જો પૂરો રોડ આખો બ્લોક છે. આપણે રાઈડ બુક કરી છે, સિલટ લઈને જવાનું છે ભાઈને. તે ભાઈ અંદર છે. ભાઈને કીધું છે ભાઈ બહાર આવી જાઓ એક્ઝિટ ગેટ ઉપર. અંદર બહુ ટ્રાફિક છે, અંદર હું નહીં આવી શકું. જો ભાઈ બહાર આવે તો ઠીક છે ને, કે આપણે રાઈડ કેન્સલ કરવી પડશે, કેમ કે અંદર બહુ હેરાન થવાનું થાય છે. હેરાન થવાનું એવું છે કે અહીંયાથી જવાનું તો ચાલે, આગળ ઠેઠ આગળની સાઈડ 800 મીટર જવાનું, ત્યાંથી એન્ટ્રી છે, ત્યાંથી ફરીને પાછું અંદર જવાનું, ત્યાંથી લઈ અને પછી એક્ઝિટ કરવાની. પ્રોબ્લેમ બીજો એ છે કે અંદર પોલીસવાળાઓ છે, એટલે ઘડી ઘડા ત્યાં અંદર ઊભા નથી રહેવા દેતા. તો કંઈ વાંધો નહીં, ભાઈને આવવા દઈએ. ત્યાં આગળ આપણે વેટ કરીએ છીએ. સિલજ લઈને જવાનું છે, અહીંથી 16 થી 17 કિલોમીટર થાય છે. આમ તો આપણે આજે એમ લેટ થઈ ગયા છીએ કે આપણે રાતે રાઈડ ચાલુ કરી દીધી હતી. કાલે આપણે મોર્નિંગમાં નહોતા ગયા એટલા માટે રાતે 3-4 વાગે મારી હતી, એટલે અત્યારે થોડુંક લેટ ઉઠાણું છે. પણ જે મળે તે અત્યારે 2-3 રાઈડ તો મારે જ દેવાની છે. હમણાં બસ આ ટ્રાફિક છે ને, ખાલી અડધો કલાક કે કલાક જ રહેશે. હમણાં 6 વાગે ને એટલે કશું જ નહીં હોય અહીંયા, એકદમ સુમસામ હશે. અવાર જવર રહેશે, થોડા ઘણી રિક્ષાઓને ચાલક, બાકી ટ્રાફિક બધું બંધ થઈ જશે. ખાલી એક જ કલાક, આ 5 વાગે જે ટ્રેન આવે છે ને, એ ટ્રેન માટે ખાલી એક જ કલાક અહીં ટ્રાફિક થાય છે, બાકી કશું જ નહીં. એમાં કંઈ વાંધો નહીં, બહુ સારું છે યાર. પછી રેપિડો ચાલુ છે, ઉબેર ચાલુ છે, રિક્ષાવાળા એટલે રાઈડો મારી રહ્યા છે. રિક્ષાવાળા પણ ઉબેર રેપિડો ચાલુ છે, એટલે એમને કંઈ વાંધો નથી, બધાનું ચાલ્યું જાય છે. રિક્ષાવાળા બાઇકવાળાનો વિરોધ ના કરશો, બાઇકવાળા રિક્ષાવાળાનો વિરોધ ના કરશો, બંનેનું ચાલ્યું જાય. આમાં કોઈ કરોડપતિ થવા નહીં ભાઈ, બધાનો ખર્ચો નીકળે છે, ઘરનો એમનો કે એમના બાઇકનો કે એમના પર્સનલી ખર્ચો જે હોય નીકળે છે. એટલે આમાં કોઈનું વિરોધ કરવાનો થતો નથી. અને બન્યા રહ્યો આપણા વ્લોગમાં. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. આગળનું અપડેટ આપું સિલજ જઈને હું શું છે શું નથી. ચલો, એનો પાછો ફોન આવ્યો હતો ભાઈ કે અંદર લેવા આવો, પણ ભાઈને રિક્વેસ્ટ કરી છે, એટલે ભાઈ કે કંઈ વાંધો નહીં, હું બહાર આવી જાઉં છું, તમે તકલીફ ના લેશો. એટલે બહુ સારી વાત છે ભાઈ, માની ગયા. એટલે એમને કે યાર અંદર જવાનું તો જ, તો પછી આગળ જવું પડે, તો પછી હું રાઈડ કેન્સલ કરી દઉં. કેમ કે અંદર બહુ હેરાન થવાનું થાય છે. કંઈ વાંધો ને ભાઈ, માની ગયા છે તો બહુ સારી વાત છે ભાઈ, કે હું આવું છું એક્ઝેક્ટ ગેટ ઉપરથી, અમે ત્યાં જ ઊભા રહો. હમણાં આપણા 2 દિવસથી વ્લોગ બંધ હતા, કેમ કે હમણાં થોડી તબિયત રાખી નથી, એટલા માટે રેપિડોમાં જાઉં છું, પણ વ્લોગ નથી ઉતારતો હમણાં 2 દિવસમાં. એક કાલે લગભગ શોર્ટ વિડીયો નાખ્યો હતો, બાકી નથી. આજે પાછું એક જ સિંગલ ફોન લઈને આવ્યો છું, 2 ફોન નથી લાવ્યો હું, એટલે તમને હતા અહીંયા સિલજ ભાઈને ડ્રોપ કરી દીધા છે. ભાઈના 122 રૂપિયા થયા હતા. તો અહીંયા સિલજ આપણે સર્કલ પર બેઠા છીએ. અત્યારે આ બ્રિજનું કામ ચાલુ છે, એટલા માટે આ રસ્તો બંધ છે. તો પેલી બાજુ 1-1.5 કિલોમીટર ફરીને આવવું પડે છે. અહીંયા આપણે સિલજ જે હમણાં નવી હોટલ બની છે, હમણાં મતલબ 1 વર્ષ જેવું થઈ ગયું, તે તમને બતાવું. જુઓ, હા, આ બની છે આપણી નવી હોટલ, ડાઇન ઇન ધ ક્લબ. જો કોઈની ઈચ્છા થાય તો અહીંયા જમવા આવી શકો છો. એનો લુક આપ્યું છે, જુઓ ખાલી તમે. હજી તમને ઝૂમ કરીને બતાવું. હવે પરફેક્ટ દેખાય છે. આ ચાલુ થયા ને લગભગ 1 વર્ષ ઉપર, 1 વર્ષ 2 વર્ષ જેવું થઈ ગયું છે. જ્યારે અમારે અહીં શાડી ચાલુ હતી ત્યારે આનું કામ ચાલુ હતું. અહીંયા બહુ સારી સિલજ હાઈવે છે, જયરી બ્રિજવાળો, ત્યાંથી બાજુમાં જ છે. ક્યારેક કોઈ આ બાજુ આવો કે કોઈએ દેખ્યું હોય તો આપણે કોમેન્ટ કરજો ભાઈ. આપણે તો રનિંગ રોજ જોઈએ છીએ, રોજ અહીંથી ચાલવાનું થાય, રોજ જોઈએ છીએ. પહેલાં જુઓ ને તો બહુ પેલું શું કહેવાય, ખુશી થાય. અત્યારે તો કંઈ નહીં, એવું કંઈ નહીં. આપણે બેઠા છીએ અંદર. અહીંયા ઘાટલોડિયાની રાઈડ પડી છે, પણ 6:30 વાગી ગયા છે. આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેઠા છીએ અહીંયા પાછા હોટલની પાછળ જ છે. હોટલ જુઓ તમે, જોઈ શકો છો. બસ
ઘરે નીકળવું જ છે. અહીંયા જો રાઈડ સારીમાં એવું મળી જાય તો આપણે નીકળી જઈએ. નોર્થ બોપલની પડે છે, અહીંને બોપલની સાઈડ પડે છે. તો એને સામે જઈને ચાલો ચા પી લઈએ, પછી જોઈએ ક્યાં નીચે ધીરે ધીરે વિયા જાશું ઘર બાજુ. બને રહો આપણા વ્લોગમાં, અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ભાઈ. નોર્થ બોપલની સાઈડ રનિંગ નોર્થ બોપલની જ સાઈડ પડી રહી છે, કેમ કે સ્કૂલે જવાવાળાની રાઈડો પડી રહી છે. આપણી બાજુની પડી જાય કેકેનગર, મેમનગર, કાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદખેડા, સાબરમતી, ત્યાં કોઈની બી રાઈડ પડી જાય. પાલડી સુધીની આપણે લઈ લઈશું રિટર્નમાં, કેમ કે યાર એમને ખાલી તો કોઈ જવાય આપણે તો કોઈ પોસાય નહીં આપણને. 17 કિલોમીટર આવ્યા છીએ, અહીંયા ભાડા 17 કિલોમીટર પાછા રિટર્ન એમને જઈએ તો કોઈ આવવાનો મતલબ નથી એના માટે. તો ચલો જઈએ આપણે, સામે ચા પી લઈએ.